જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 3.5 કહેતા કે મધ્યમવર્તી સ્થિતિમાનનું છેલ્લું માપ એટલે કે બહુલક 3.5 એની અંદર કયો ટોપિક છે તો કે બહુલક વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। હવે બહુલક એટલે MO, કદાચ તમે અગાઉના ધોરણમાં એને Z પણ કહેતા, એ પણ સાચું છે, પણ અત્યારે આ ધોરણ પ્રમાણે તમે જે સ્કૂલમાં ક્લાસીસમાં અભ્યાસ કરો છો એ મુજબ જ આપણે અહીંયા કહેવું પડશે, જેથી કરીને મિસમેચ ના થાય અને સેમ દાખલો તમે સેમ જવાબ મેળવી શકો। તો બહુલક એટલે MO, અને MO નું સૂત્ર બે સૂત્ર છે। એક પહેલું સૂત્ર છે MO બરાબર એટલે બહુલક 3m માઇનસ 2x બાર, આને આસાદિત સૂત્ર પણ કહેવાય। આસાદિત એવું કે ને, આસાદિત સૂત્ર પ્રમાણે બહુલક મેળવેલા આ સૂત્ર આસાદિત સૂત્ર, અને આ સૂત્ર કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રી આપેલું છે। કાર્લ પિયર્સન 10માની અંદર પણ તમારે આ શબ્દના વાક્ય આવતું જ હતું, બરાબર? વિદ્યાર્થીને જો યાદ હોય તો તમે યસ એવું આપો કે આ સાહેબ અમને ખ્યાલ છે ને આવતું હતું 10માની અંદર। MO બરાબર 3m - 2x બાર। આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય તો અહીં લખું છું કાઉન્સમાં, એ તમારે યાદ રાખવાનું છે। કાઉન્સમાં જે લખું છે નોંધ છે એવું સમજવાનું આપણે। પહેલી લીટી, આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે। એટલે શું? બીજા બે મુદ્દા હું તમને આપું છું। આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય તો કે વર્ગ લંબાઈ અસમાન હોય, વર્ગ લંબાઈ અસમાન હોય એટલે જુદી જુદી હોય, એક ત્યારે। બીજું આવૃત્તિ કહેતા કે F, આવૃત્તિમાં મોટી આવૃત્તિ જે હોય મોટી આવૃત્તિ એક જ વખત હોય। આ ત્રણ મુદ્દા જોવાના, ત્યારે આ સૂત્રનો જ ઉપયોગ કરવો તો જ સાચું। એ દાખલો ભણીશું ત્યારે તમને અંદાજ આવશે કે હું શું કહેવા માંગુ છું, કે બહુલક સ્પષ્ટ ન હોય એટલે શું, તો કે વર્ગ લંબાઈ અસમાન હોય અને આવૃત્તિ F એ મોટી આવૃત્તિ એક જ વખત હોય। નહીતર કયા સૂત્રનો ઉપયોગ? તો બીજું એક સૂત્ર છે, એ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે। હવે એ સૂત્ર એટલે શું તો આપણે યાદ રાખીશું, એને કહેવાય FM વાળું સૂત્ર। એટલે શું? બીજું સૂત્ર MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 અને એને ગુણ્યા C। આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય તો ઉપર જે રીતે મેં નોંધ લખી છે એવી નોંધ, બહુલક સ્પષ્ટ હોય ત્યારે। બહુલક સ્પષ્ટ હોવું એટલે શું? ઓના કરતા વિરોધી મુદ્દા। વિરોધી એટલે શું? વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ, અસમાન હોય તો ઓલું, પણ વર્ગ લંબાઈ સમાન હોય। અને એના પછીનો એક મુદ્દો જોવાનો, આવૃત્તિમાં મોટી આવૃત્તિ જે હોય તે એક જ વખત હોય। અહીં શું લખ્યું? એક જ વખત? હા, એક જ વખત ન હોય એટલે કે 2-3 વખત હોય। અહીં ખાસ ધ્યાન રાખજો, અહીં એક જ વખત હોય। ઓલું સૂત્ર ક્યારે? એક વખત ન હોય, 2 વખત। મોટી આવૃત્તિ 10 હોય, 10 2 વખત હોય, 15 હોય તો 15 2 વખત હોય।
તો એ બહુલક સ્પષ્ટ નથી, અને આ રીતે હોય તો જ બહુલક સ્પષ્ટ છે. તો આ સૂત્રનો ઉપયોગ કરો. આનો તમે સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમે આ નોંધ 2 વખત વાંચશો અને પછી દાખલો ગણવા બેસશો એટલે કયા દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે તે તમને સરળતાથી યાદ આવી જાય. બરાબર, ચાલુ કરીએ. આ જ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.5. પેલો અને બીજા દાખલાનો જવાબ. એક જ વર્ગના વિદ્યાર્થીના બુદ્ધિઆંક નીચે આપેલા છે. એક વર્ગના વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો, પછી આપ્યું છે. આ અવર્ગીકૃત માહિતી કહેવાય. અવર્ગીકૃત માહિતીમાં શું છે? બહુલક એટલે વધુ વખત આવતો. કયું અવલોકન એવું છે કે જે વધુ વખત આવે છે? તમે શોધો અને મને કોમેન્ટની અંદર જવાબ આપો કે સાહેબ આ અવલોકન છે ને એ વધુ વખત આવે છે. સાહેબ આ અવલોકન છે ને એ વધુ વખત આવે છે. તમે કોમેન્ટની અંદર લખીને આપો કે ભાઈ 120, 30, 40, 45 કયું અવલોકન વધુ વખત આવે છે, અને એ જવાબ માન્ય આપણે ગણીશું. સૌથી વધુ જવાબ કયું આવે છે એ આપણે ચેક કરીએ એટલે મને ખ્યાલ આવે. ઓકે, કયો જવાબ આવે છે? 138. અને 138 કેટલી વખત આવે છે એ જોવો તો કે 3 વખત. દેખાય છે? 1 વખત, 2 વખત, 3 વખત દેખાય છે ને. અમુક અવલોકન જો દાખલા કે 146 છે તો 146 છે, એમ બીજા પણ અવલોકન કદાચ હશે પણ એ 2 વખત હશે, પણ આ 3 વખત આવે છે. તો આપણો પહેલા દાખલાનો જવાબ થાય MO બરાબર 138. હવે બીજો દાખલો છે. નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે. કેકના વેચાણનો બહુલક શોધો. આ પેલું ખાનું ના બીજું ખાનું છે. તો આને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અસતત આવૃત્તિ વિતરણમાં જવાબ ડાયરેક્ટ આપી શકાય, એમાં કોઈ સૂત્ર નહીં. જો અહીંયા છે એમ જ અહીંયા છે. તમારે જોવાનું બીજું ખાનું, F નું ખાનું કહેવાય. F આવૃત્તિ મોટામાં મોટી આવૃત્તિ કેટલી વખત છે? 25, અને એક જ વખત છે. જો હા 25 2 વખત હોત ને તો સૂત્ર મુજબ દાખલો કરત, આશાદી સૂત્ર મુજબ, પણ એક જ વખત છે 25 છે. 25 ની સામે જે તમારો છે ને અંક 13 x ના ખાનામાં, એ તમારો જવાબ MO બરાબર 13. શું કામ એને? કારણ કે એ 13 છે ને 25 વખત આવે છે. સૌથી વધુ અહીં કેમ 138 3 વખત આવે છે, એમાં 13 એ 25 વખત આવે છે. આનો મતલબ એવો થાય. એટલે 25 વખત આવતું અવલોકન કયું છે તો કે 13, એટલે 13 મારો જવાબ કહેવાય. તો 2 દાખલાના જવાબ ક્લિયર. 2 દાખલાના જવાબ એટલે કઈ રીતે લખવાના છે એવું આપણે લખી નાખીએ તમને ખ્યાલ આવી જાય, એટલે તમે ગણતરીમાં લઈ શકો. પેલો દાખલો છે MO બરાબર 138 અને કાઉન્સમાં લખું છું 3 વખત આવે છે. એટલું લખો એટલે જવાબ આવી ગયો. 3 વખત આવે છે. પછી બીજા દાખલાનો જવાબ MO બરાબર અહીં શું લખવાનું છે તો કે 13. શું કામ? એને એ 25 વખત આવે છે. 25 વખત આવે છે. એટલું જ ખાલી લખવાનું છે. હવે દાખલા નંબર 3, ત્રીજો દાખલો. કોષ્ટક અહીં છે ઉંમર અને વર્ષ. ઉપર સૂચના શું છે? એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે આપેલ છે. ઓકે, બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય છે? 2 સૂત્ર અત્યારે આપણે સમજ્યા. કયું સૂત્ર યોગ્ય છે હમણાં નક્કી કરીએ, અને કેમ પાછો એવો પણ પ્રશ્ન છે. તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરીને વૃદ્ધાશ્રમની વ્યક્તિની ઉંમરનો બહુલક શોધો. ઓકે, હવે જોવાનું 2 જ લીટી જોવાની. આ જે પેલું ખાનું છે વર્ગનું ખાનું, એમાં વર્ગ લંબાઈ કેવી છે તો કે જો 50 થી 60 10 વધ્યા, 60 થી 65 5 વધ્યા. હવે આગળ જોવું જ નથી. અહીંયા 10 વધ્યા ને અહીંયા 5, તો અસમાન વર્ગ લંબાઈ કહેવાય, બીજું કાંઈ નહીં. અને અસમાન વર્ગ લંબાઈ હોય એટલે આશાદિત સૂત્ર જ આવે. અસમાન વર્ગ આશાદિત સૂત્ર આવે. બીજો મુદ્દો જોવો જ નથી. મોટા મોટા આવૃત્તિ જો 19 એક જ વખત છે, પણ 2 નિયમનું પાલન થતું હોય તો જ FM વાળું સૂત્ર, L વાળું સૂત્ર. બાકી આશાદિત એટલે 3m - 2x બાર. તો x બાર શોધવાનું છે એટલે 3.1 આવડવું જોઈએ, અને m શોધવાનું છે એટલે 3.4 પણ આવડવું જોઈએ. ચાલો આ દાખલા માટે આપણે શરૂ કરીએ.
આપણે રકમના પેલા બે ખાના લખ્યા છે. હવે મારે આસાદિત સૂત્ર પ્રમાણે દાખલો કરવો છે. તો એક્સ બાર અને મધ્યસ્થ શોધવા માટે કયા ખાના બનાવવા પડે? તો જો આ ઉંમરનું ખાનું આપ્યું છે એટલે એક ખાનું બનાવવું પડે મધ્ય કિંમત. મધ્ય કિંમત જેને શું કહેવાય તો કે એક્સ. ચલો આની મધ્ય કિંમત 50 થી 60, એની મધ્ય કિંમત થાય 55. આની થાય 62.5, આની થાય 67.5, આની થાય 77.5 અને આની થાય 92.5. આના ટોટલની જરૂર નથી, અહીંયા લીટો. હવે આનો ટોટલ સિગ્મા એફ ના ટોટલને એન કહેવાય અને એન બરાબર કેટલો આવે છે? રકમ અંદર કીધું છે 48. 48 લખ્યું. ચાલો હવે મારે મધ્યક શોધવો હોય તો શું કરવું પડે? તો કે એફ એક્સ નું સેક ખાનું બનાવવું પડે. એફ એક્સ નું તો એફ એક્સ લખ્યું છે મેં. ચલો એફ એક્સ એટલે શું? એફ અને એક્સ નો ગુણાકાર 6 ગુણ્યા 55 330, 10 ગુણ્યા 62.5 625, 19 ગુણ્યા 67.5 1282.5 1282.5, 9 ગુણ્યા 77.5 697.5 697.5, 4 ગુણ્યા 92.5 એટલે 370. આના ટોટલને કહેવાય સિગ્મા એફ એક્સ. બરાબર કેટલો ટોટલ થાય છે? ઓકે 3305. આ મધ્યક માટેનું ખાનું બનાવ્યું. હવે આ દાખલા મારે મધ્યક શોધવો છે તો શેનું ખાનું બનાવવું પડે? CF સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો આપણે કરવો પડે. આવૃત્તિ એટલે RE 6 ના 6, 6 ને 10 16, 16 ને 19 35, 35 ને 9 44, 44 ને 4 48, 48 થાય? હા સાહેબ 48 થાય. 48 લખ્યા. હવે મારે મધ્યક શોધવો છે. ચલો અહીંયા મધ્યક મળે છે એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન. સિગ્મા એફ એક્સ કેટલું છે? તો કે 3305. એન કેટલું છે? તો કે 48. 3305 ભાંગ્યા 48 આપણે કરીએ 68.85 આવે છે. ઓકે 68.85 આવી ગયું. હવે મારે મધ્યસ્થ શોધવો છે તો મધ્યસ્થ માટેનું પેલા કયું સૂત્ર આવે? તો કે m બરાબર n/2 મુ અવલોકન. 3.4 નો ટોપિક ભણીએ ને આપણે એ રીતે. n કેટલા છે? તો કે 48 સાહેબ. હા 48 લખ્યા છેદમાં 2 મુ અવલોકન. 48 ભાગ્યા 2 એટલે કેટલા થાય? તો કે 24મું અવલોકન. તો 24માં અવલોકન સમય શેમાં થાય? 35માં થાય મિત્રો. ઓકે 35માં. અહીંયા જે આવે ને આ મારો મધ્યસ્થ વર્ગ બરાબર. તો આ 65 L CF એરાની ઉપર 16 F F ના ખાનામાં 19. બાકી કઈ છે જ નહીં સમજવાનું આપણે બરાબર. એટલે હવે મધ્યસ્થનું L વાળું સૂત્ર આપણે મૂકીએ. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C વર્ગ લંબાઈ. L કેટલું હમણાં મેં કીધું તમને? તો કે 65 સાહેબ. હા 65 કીધું ભાઈ. n/2 કેટલું છે? તો કે 24 છે. હા 24 છે. CF 16, F 19 અને એને ગુણ્યા C. વર્ગ લંબાઈ બધાની જુદી જુદી છે. તો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો આની કેટલી આવે? વર્ગ લંબાઈ કેટલી છે? ઓકે કેટલી છે? તો કે 5 છે. કેટલી છે? 65 થી 70 એટલે 5 ની વર્ગ લંબાઈ થાય 5 બરાબર. આ 65 પ્લસ 24 માંથી 16 જાય તો 8, 8 5 40, 40 ભાગ્યા 19. ચાલો 40 ભાગ્યા 19 કરો. કેટલો આવે છે? પોઈન્ટ પછી 2 આંકડા મને આપજો. ઓકે કેટલો આવે છે? 2.11. ઓકે આ 65 અને પ્લસ 2.11
65 ને 2 કેટલા થાય? 67.11. મધ્યસ્થ મારો થશે 67.11. હવે મારે શોધવાનો છે બહુલક. શું શોધવાનું છે? બહુલક. બહુલક એટલે MO. બરાબર? તો MO નું સૂત્ર શું છે? MO બરાબર 3M માઇનસ 2x બાર. હવે 3M અહીં 3 એમ કેટલું છે? તો કે સાહેબ 67.11 છે. હા 67.11 છે. 2 x બાર કેટલું છે? હા સાહેબ અગાઉ આપણે શોધ્યું હતું 68.85 આવ્યું હતું. હો ભાઈ, હા 68.85. ચલો 67.11 એને ગુણ્યા 3 આપણે કરીએ કેટલા થાય છે? 201.33. 201.33. 2 ગુણ્યા 68.85 કેટલા થાય છે? ઓકે 137.7. 137.7. ચલો એ આપણે બાદ કરીએ કેટલું આવે છે? 63.63. આ મારો બહુલક કહેવાય. આ મારો MO કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો દાખલો આપને સમજાઈ જ ગયો હશે એવી આશા આપણે રાખીએ છીએ. હવે અહીંયા દાખલા નંબર 4. દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો. અવલોકન આપ્યું છે. હવે કોઈ અવલોકન એવું છે અવર્ગીકૃત માહિતી છે કે એક કરતા વધુ વખત આવતું હોય. જોવો ખરેખર જોવો. ના સાહેબ એક પણ અવલોકન એવું નથી કે એક કરતા વધુ વખત આવતું હોય. તો આનો જવાબ શું થાય? એક જ લીટીમાં લખવાનું આપેલી માહિતીનો બહુલક નથી. આવું લખવાનું. આવું નહીં લખવાનું કે સાહેબ બહુલક નથી એટલે 0 લખી નાખું. 0 એક જવાબ કહેવાય. 0 લખી શકો નહીં. 0 લખાય નહીં. તમારે લખવું પડે કે સાહેબ આપેલી માહિતીનો બહુલક નથી. એટલે ચોથાનો જવાબ એ. હવે પાંચમો દાખલો જોઈએ. દાખલા નંબર 5. નીચેનું કોષ્ટક એક બાગમાંથી એકત્રિત કરેલા 86 સફરજનોના વજનની માહિતી આપે છે. સફરજનોના વજનનો બહુલક શોધો. 2 ખાના આપી દીધા. બહુલક શોધવાનું કીધું. પછી કીધું આ માહિતી પરથી આલેખની રીતે પણ બહુલક શોધો. આ રીતે આપણે અત્યારે શીખવાના નથી. આલેખ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણવાના છીએ. ત્યાં આપણે આલેખ શીખીશું. અહીં આલેખ નહીં શીખીએ. તો અહીંયા રકમ આપી દીધી છે. તો જોવો વર્ગ લંબાઈ સરખી જ છે. 10 120 થી 30 30 થી 40 40 થી 50 એમ ડોટ 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 10 10 વધે છે. એટલે વર્ગ લંબાઈ સમાન થઈ. હા સાહેબ. મોટા મોટી આવૃત્તિ 23 એક જ વખત છે. હા સાહેબ. આ બે નિયમનું પાલન થાય તો FM વાળા સૂત્રનો ઉપયોગ થાય જેને કહેવાય બહુલક સ્પષ્ટ છે. બરાબર? ચાલો તો હવે મોટા મોટા આવૃત્તિ કેટલી છે? તો કે 23 દેખાય છે ને મિત્રો? આને FM કહેવાનું. એને આગળની જે પણ આવૃત્તિ હોય એને F1 કહેવાનું. એના પછી જે પણ હોય 10 અહીંયા છે એને F2 કહેવાનું. ફરીથી મોટા મોટા આવૃત્તિને FM, આગળ F1, પાછળ F2. હવે જેને FM કીધું છે એ આપણો બહુલક વર્ગ એટલે કે આપણો જવાબ 150 થી 160 માં હોય. આને બહુલક વર્ગ કહેવાય. એમાં 150 એ આપણો L છે. એની વર્ગ લંબાઈ છે એ આપણી C છે. બરાબર? ચાલો એટલે શું એ અહીંયા હું તમને રજૂ કરું છું. દાખલા નંબર 4. અહીં FM બરાબર મોટી આવૃત્તિ કેટલી છે? 23. F1 એની આગળની જે પણ હોય 19. F2 પાછળની સંખ્યા તો કે 10. L કેટલો લેશું અહીંયા? બહુલક વર્ગમાંથી 150. વર્ગ લંબાઈ કેટલી લેશું? તો કે 10. હા સાહેબ આ બધી જ વસ્તુ સમજાઈ ગઈ અને સાચી છે. હવે L વાળું આપણે FM વાળું સૂત્ર મૂકીએ. એટલે કે સોરી આ પાંચમો દાખલો, ચોથો નહીં. ચોથામાં આપણે એવું લખ્યું ને કે આપેલ માહિતીનો બહુલક નથી. હવે MO બરાબર L પ્લસ સૂત્ર FM માઇનસ F1
છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 અને એને ગુણ્યા c. ચાલો એલ મેં કેટલું લખ્યો છે ઉપર? તો કે સાહેબ 150 લખ્યો છે. આ લખ્યું મેં પણ. એફએમ કેટલું છે? તો કે 23 માઇનસ f1 તો કે 19. અહીં એફએમ ગુણ્યા 2 એટલે 23 દુ 46 કરવા પડે. આ 46. f1 19, f2 10. એને ગુણ્યા c. વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10 ની. ચાલો આ 150. 23 માંથી 19 બાદ કરે એટલે 4, 4 ગુણ્યા 10 એટલે 40 થાય. 46 માંથી 19 બાદ કરો અને એમાંથી 10 બાદ કરો. 19 બાદ કરો પેલા અને પછી 10 બાદ કરો. કેટલા આવે છે? 17. હા 17 આવે છે સાહેબ. આ 150. 40 ભાગ્યા 17 કરો. પોઈન્ટ પછી 2 આંકડા 2.35. ઓકે આવે છે 2.35. આ બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા આવશે 152.35. અને આ શું આવ્યું? તો કે MO. ચલો જે વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું છે ખરેખર થમ્સ અપની નિશાની આપે અને વિડીયો લાઈક શેર કરજો, તમારા મિત્ર સુધી પહોંચાડજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.